વાત છે ને એ સદગુરુએ આપણને સમજાવી. મરના સબ કોઈ કહે, મરના ન જાણે કોઈ, અરે એક વાર એસા મરો ફિર મરણ ના. સંત પુરુષોએ મરણની વાત એવી સમજાવી છે. તમારે મરીને જીવવાનું છે. રાજ મહારાજ પણ ભજનમાં આવ્યો, મરીને જીવે એનો દેશ એનો જાણજો, નામ સમાન નહીં નાણું, આનંદથી છોકરાનું સુખ ગુરુની મટ્ટી ચાલવાવાળા, ગુરુની વચને ચાલવાવાળાનું જીવન છે ને એ અજોડ જીવન, એની જોડ ના મળી. એટલે ભગવાને પણ આપણા મહાભારત છે અને આપણા ઉપર જે ઉપકાર કર્યો છે એને લાખ લાખ વંદન કરવા. આપણને કશું તકલીફ પડી નહીં, એમની કૃપાથી નહીં પડી. આપણે પડી જઈએ છીએ. હું તો કશું હું પડી જાઉં છું. અને આકાશ પરથી નીચે પડો ને જેને તમારી મૂર્તિઓ નથી ને એને કોઈ મારનારા જગત. અને જેને મરવાનું છે ને એને વાંચી આમ પડે ને તરત મરી જાય અને તરત ભાગીએ જાય. અને ઉપરથી પડેલા કશું ના વાગ્યું છે ના વાગ્યું. ગુરુ મહારાજની દયા છે. એમ દરેક વસ્તુમાં દયાની કૃપા, સંતની કૃપા થાય, ગુરુ મહારાજની દયા થાય તો આ બધું બની શકે એમ છે. આપણાથી કશું બને નહીં. અને એ જ અભિમાન મુકાવવા માટે આપણે સદગુરુના શરણે જાય. અને આ હું કરું, આ મારું કરવાવાળા આ જગતમાં મરી ગયા બધા. કોઈનું નામ નિશાન નહીં રહ્યું. આપણી 5મી પેઢીના કોઈ બાપ દાદાનું નામ છે એટલે મારા 5મી પેઢીના બાબાનું તો ખબર નહીં. આ કૃષ્ણને, રામને, મીરાબાઈ, એકનાથ, તુકારામ મહારાજ આ બધા મહાપુરુષોના નામ આપણે કેમ યાદ રાખીએ? ભક્તિનો માર્ગમાં જે લોકો ભક્તિ છે ને એને બરાબર ભક્તિ કરી છે. અને જેણે આવી ભક્તિ કરી છે ને એના ભગવાન ભવાય જાય, બીજાના ના ભવાય. આજે ભગવાનના 24 અવતાર છે આપણા ભારતમાં. અને આ લોકોનું માનવું પણ એવું છે કે ભક્તિ આખા ભારતના લોકો ભક્તિમાં રસ બસ છે તો તેમાં દુઃખી છે બધા. અને ભારત સિવાયના તમામ દેશો કોઈ ભગવાનને માનતા નહીં, અગરબત્તી કરતા નહીં, દીવો નહીં કરતા, મંદિરોમાં જતા નહીં, કશું કરતા નહીં, તોય સમૃદ્ધ છે. પણ એ નીતિ છોડતા નથી. ન્યાયની નીતિ છે ને એમાં મજબૂત હતી રહે. કોઈ જ વાળો કોઈને છેતરવાનું નહીં, કોઈને ખોટું કરવાનું નહીં, કોઈને કામ કરવાનું. આવા સિદ્ધાંતો ઉપર જીવે છે. અગરબત્તી ના કરે તો શું હોય ને, અગરબત્તી દીવાન નાટક કરે, ઢીલા ટપકા કરે, મારા ના કરવાનો કામ કરે, કાળા ધોળા કરે તો એમાં દુઃખી છે બધા. પરમાત્માના ભક્તિમાં કોઈ દુઃખી છે જ નહીં. અને આ તો મારું ધમક જ છે, ગુરુના ચરણમાં મારે કાયમ રે દિવાળી, અરે નથી રે જોઈ મેં તો હે અંધારી. રાત ને દિવસને એકબીજાને કોઈને જોયું નહીં. રાત કે મેં તો દિવસ જોયો જ નહીં, અને દિવસ એમ કે મેં તો રાતને ભાળી જ નહીં. હકીકતમાં એક જ પાછું છે. આપણે પણ એક જ પાછામાં અને એકતામાં આપણે જીવન જીવવાનું છે. પરમાત્મા સિવાય કોઈ છે જ નહીં. અને તારા અને પરમાત્મા પણ કોણ છે? તારા સિવાય બીજો કોઈ. તું જ હે સર્વ મેં તું જ હે, તું જ બીને શકે નહીં પાન હાલી, પિંડ મેં તું જ હે, પિંડ મેં તું જ હે. આખા જગતમાં તારા સિવાય કશું પોંદડું ના હાલે. અને આપણે પોંદડું ના હાલે ને એવો આપણે અનુભવ કરવો પડે. આ તો વાતો છે. પોંદડું ભગવાન બર્થડે છે બતાવે આ લોટામાં કે ના, લોટામાં ના હોય. બધું શું આમાં પરમાત્માનો અનુભવ કરવો પડે. અને અનુભવી માણસ છે ને કદી ભૂલો ના પડે, નાની ભૂલો પડે. નાની શું છે, વાંચી તૈયાર થઈ ગયો, નાની ભૂલતા આવડી, પણ અનુભવ ના કર્યો અને માણસ ધોખા ખાય. હકીકતમાં આગળના મહાપુરુષો એ જ કીધું કે નાની ગોથા ખાય, અનુભવી કોઈ ગોથા ના ખાય. અને એવું આપણને પ્રત્યક્ષ દાખવા આપણા વ્યાસજી આવે. વ્યાસજીના એક સેવક હતા ને, અને વ્યાસજીએ પુસ્તક લખ્યું અને એમાં એ પુસ્તકને બરાબર તૈયાર થયું છે કે નહીં એ એમના એક સેવકને વાંચવા માટે આવ્યું. કોઈ ભૂલ ચૂક હોય તો જો વાંચીને કીધું કે બાપુ એક વાટોમાં ખામી છે, ચોપડી બંધ કરી દે, આપણે હવે છપાવું મૂકી દે. એનો ખુલાસો ના થાય તો સુધી ના આવે કે આમાં તમે લખ્યું છે કે જ્ઞાની ગોથા ખાય, તો જ્ઞાની ગોથા ના ખાય. જ્ઞાની માણસ ગોથા ના ખાય. સારું કહે. પછી બહુ પ્રસંગ આવ્યો, કેમ કે ગુરુ મહારાજ છે ને પરીક્ષા કરે. આવું કીધું ને એટલે. અને આ ભાઈ છે ને એ જ્ઞાની હતા, બહુ જ્ઞાનમાં પાવરફુલ માણસ. એટલે એક વખત છે ને એમના આશ્રમની આગળ એવો વરસાદ પડે અને એક ભાઈ ઝાડના નીચે પાતળું કપડું પહેરીને આમ થરથરે. એટલે
મહાત્માજી બહાર ને બેન કેમ તમે અહીં ઊભા રહેશો મારે આશ્રમમાં આવી જાઓ તે ના મને છે ને આ પુરુષો ઉપર વિશ્વાસ નહીં ત્યારે મેં તો ઋષિમુનિએ છીએ અમારે તો આવું સંન્યાસ જીવન જીવો છીએ અને ગમે તે હોય પણ મને છે ને આ પુરુષ જાત ઉપર નફરત છે એમ તો અંદર બોલાયા પરાણે આવ્યા પછી કપડાં બદલવા માટે એમને મહારાજે એ કંઈ કપડાં આવ્યા પેલા કપડાં પણ આ ભાઈ છે ને હાથે કરીને પોતાનું શરીર પેલા મહારાજ દેખાય ને જોવે ને એવી રીતે કપડાં બદલે અને આ મહારાજ આ રૂપ જોઈને અંદર આમ છે મારો રૂપવાન ભાઈ પછી આ બેનને પૂછ્યું અહીં તમે જંગલમાં આવા વરસાદમાં કેમ વધાર્યા છો કે મારે કોઈ પતિની શોધમાં ફરવું કોઈ સારો પતિ મળી જાય તો મારે લગ્ન કરવું છે એમ તો મારા જેવો મળે તો કે મારા જેવો મળે તો તમારા જેવો મળે તો સારું મારા તો કોઈ પણ મારી એક શરત છે લગ્ન કે જે મારી સાથે લગ્ન કરે ને એને ઘોડો થવાનો અને હું એના ઉપર બેહું અને ફેરા ફરે ને એટલે ક્ષેત્રપાળ આવે ને એટલે પગડાવવો પડે એ ક્ષેત્રપાળ આવે ને ત્યારે ઊભો થઈને ગઢાડાની ગોળ ફૂંકવાનું બોલો આ કરશો તો લગ્ન કરું તમારા સારું કરીશું મોહ છે ને માણસને આંધળો બનાવી દે આ એક વસ્તુ તમે જો જ્ઞાની આજે મોટા મોટા જ્ઞાનીઓ તમે કીધું છે જ્ઞાની ભૂલા પડે અનુભવી કોઈ ના પડે જે વાતનો જેને અનુભવ હોય કે આમ કરવાથી ખાડામાં પડીશું એ માણસ કરી એ રસ્તે પકડ એ જાય નહીં રહે અને આવી વાતો ત્યાગ અને વિરાગની વાતો કરવાવાળા આ માયામાં લપટી ગયા અને ચોથો ફેરો ફરતા ને આમ પાછા વળે ને એમના ગુરુ મહારાજ ઓહો બાપુ આપ કે તું કહેતો તું ગનાની ગોથું ના ખાય હા તે શું કર્યું બાપુ મારું મોડું ગુરુ મહારાજ ખરેખર સાચી વાત છે તમે જે લખ્યું છે ને ખરેખર 100% છે એમ હકીકતમાં સંત પુરુષોની ખોળ કાઢતા પહેલાં અગર તો વિચાર કર્યા વગર કોઈ પણ વ્યક્તિને કદી એમને એમ ડાયરેક્ટ તરત ના જવાબ આપવો થોડો વિચાર કરીને જવાબ આપવો આપણે કોઈ પણ જ્ઞાનીને કોઈ પણ પ્રશ્ન પૂછવામાં કોઈને આવે તો થોડો વિચાર કરી અને જવાબ આપજો અમારે મહારાજજી જોડે મારા એક ભાઈ હતા કાંતિલાલ જોડે રહે અને અમારે મહાત્માજી સવાલો ઉપર સવાલો કરે પૂછે કાંતિલાલ તરત ભરાગને કહી દે તમને ના પાડી નહીં મેં કે તમારે ઉતાવળું પગલું કોઈ કરવું તમે તરત ભરાગને આ તમે બોલો છો ખોટું છે હા સારી વાત છે તો પસ્તાવાનું વખત આવ્યું ને એના કરતાં વિચારી બોલ્યા હતો એટલે મહાપુરુષો તમે કીધું કે આ ભક્તિનું અંગ છે ને વિચાર છે વિચારથી ભક્તિ ઉપજે રે ભક્તિથી ઉપજે જ્ઞાન જ્ઞાન થકી હું તું ટળે પ્રીતમ પ્રેમ જાન તે આ બધું હું તું ટળવાનું છે ને જ્યારે તમારામાં ભક્તિ જાગે અને એ ભક્તિ જાગે ને ત્યારે આ જ્ઞાન પ્રગટ થાય આપણને આપણા ઘરમાં 2 ભેંસો 4 ભેંસો લાવીને મૂકી રાખી હોય અને બધે હોંભળ્યું કે આ 5 કિલો હાલે છે આ 10 કિલો જો હાલે છે પૂછવું આ ઘર બધીને સારું ખોણ ખવડાવજો સારું પાણી પાજો એને સારી નવરાવજો ને બધું કરો પણ આ તો દૂધ તો આવ્યું ને દૂધ એટલું ક્યાં છે આ ભેંસીમાં ક્યાં દૂધ છે ખબર છે સારું એ તો શું ખબર નહીં દૂધ ક્યાં છે એ તો ખબર નહીં કારણ કે એની પહેલી ખબર મેળવવી પડે ખરીદતા પહેલાં તમારે આ વાત કરી એટલા માટે કીધું કોઈ પણ કર્મ કરતાં પહેલાં પરિણામનો વિચાર કરો અને પરિણામનો વિચાર કરશો ને તો જીવનમાં કદી તમને ધોખો નહીં આવે વિચાર કરીને જ ડગલું ભરવાનું એટલે એ વિચાર છે ને એ ભક્તિનું અંગ છે અને ભક્તિમાં ઘણા લોકો પડે આવી જાય પેલે ગુરુ કરાય આપણે કરાવી દો પેલા કરાય આપણે કરાવી દો પણ પછી 2-4 આવવા મળે ને આ તો મારું બધું કાઠું છે એ તો કાઠું તો છે ઉપર ચડવું મોખણના પહાડ ઉપર ચડવું કાઠું નહીં મોખણના પહાડ ઉપર ચડ્યું લફી પડો એટલે અહીંયા પર ચડવું કાઠું નહીં એમાં ભક્તિના માર્ગમાં બહુ કઠિન જરૂર સેવા તમારી સેવાથી છે ને ગુરુ જ્યારે પ્રસન્ન થાય ને ત્યારે તમારે માગવું નહીં પડે માગ્યા વગર મળી આવો ગુરુનો મહિમા અને જ્ઞાનનો મહિમા છે